તો પહેલું તમને આપ્યું છે કે 5k વત્તા 1 આખા કૌંસના વર્ગને 5 વડે ભાગતા ખાલી જગ્યા શેષ વધે. અહીં 4 ઓપ્શન આપણને આપેલા છે. તો સૌ પ્રથમ આપણે 5k વત્તા 1 આખા કૌંસનો વર્ગ. હવે તમને નિત્ય સમજો ખબર જ હશે કે a વત્તા b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. તો આપણે આ નિત્યસમ પ્રમાણે કિંમત મૂકીએ તો 5 નો વર્ગ 25 એટલે 25k નો વર્ગ 5 દુ 10k પ્લસ 1. હવે આપણે એ જોઈએ કે આ બંને પદમાંથી કોમન શું નીકળે તો 5k કોમન નીકળે છે. તો કેટલા વધશે 5k વત્તા 2 અને પ્લસ 1 તો 1 તમારે શું થાય છે વધે છે. તો 1 જે વધે છે એને શું કહેવાશે શેષ. કારણ કે આ સ્વરૂપ કયું થઈ ગયું આખું પદ 5q લઈ લઈએ તો પ્લસ 1 તો 1 તમારી શું વધી શેષ. તો અહીં આગળ આપણો જવાબ ડી જે છે 1 એ તમારો જવાબ આવશે. ચલો ક્લિયર, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 આપણને એવું આપ્યું છે 5ની n ઘાતનો અંતિમ અંક ખાલી જગ્યા છે. 5ની કેટલી ઘાત આપી છે n ઘાત. ઓપ્શન 4 આપેલા છે. 5ની n ઘાત ધારો કે આપણે પહેલાં n બરાબર 1 લઈ લઈએ. 5ની 1 ઘાત કેટલી થશે 5. પછી લઈએ 5નો વર્ગ તો 5નો વર્ગ કેટલો થાય 25. 5ની 3 ઘાત લેશો તો 5 25 25 50 125. તો અહીં આગળ જો કે એકમનો અંક છેલ્લો અંક કેટલો મળે છે 5 મળે એટલે અંતિમ અંક કેટલો હશે 5. તો કયો ઓપ્શન આવશે તો ઓપ્શન નંબર બી આપણો જવાબ આવે 5. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે જેને આપણે ઇઝી શું કરી શકીએ સોલ્વ કરી શકીએ. ખબર પડી ગઈ? ઓકે. ના ખબર પડી હોય તો કોમેન્ટમાં જણાવવાનું કયા દાખલામાં ખબર નહીં પડી તો આપણે તમારા કહેવાથી એક પર્સનલ બરાબર ફરીથી એ દાખલાની આપણે નાની એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દઈશું. તો ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 3ની અંદર જોઈએ. તો આપણને આપ્યું છે કે જો ગુસા એ બી બરાબર 8 અને લસા એ બી બરાબર 64 અને એ બી કરતાં મોટા છે તો એ બરાબર ખાલી જગ્યા. હવે આ રીતનો દાખલો આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે સૂત્ર છે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી એટલે બંનેનો શું થાય ગુણાકાર. હવે એ અને બી શું છે તો બે જે સંખ્યાઓ આપી હોય એને શું કહેવાય એ અને બી. એટલે ગુસા એ બી તમને કેટલો આપેલો છે અહીંયા આગળ તો 8 અને લસા એ બી 64 બરાબર શું થશે એ ગુણ્યા બી એટલે આ બંનેનો ગુણાકાર આ સંખ્યા થશે. તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યા 2 છે તો આમાં જવાબ 8 અને 64 આવે. તો એ અને બી કાં તો 8 હોય કાં તો 64 હોય પરંતુ એ તમને કન્ડિશનમાં શું કહેશે એ બી કરતાં કેવા છે મોટા છે. તો 8 અને 64માં મોટા કોણ આવશે 64. તો એ બરાબર કેટલા થઈ જશે 64 અને બી બરાબર કેટલા થઈ જશે 8. આ સૂત્ર યાદ રાખવાનું. ગુસા લસા બરાબર એ ગુણ્યા બી થાય છે તો સરખાઈ દઈએ તો એ બરાબર કાં તો 8 આવી છે કાં તો 64 આવે. પરંતુ અહીંયા આગળ કન્ડિશન આપણને એ આપી છે કે એ મોટા છે તો મોટામાં શું આવશે 64 એટલે આપણો ઓપ્શન નંબર ડી શું આવશે 64 એનો જવાબ આવે છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. ચોથા નંબરનો દાખલો. શું આપ્યું છે તમને બે પ્રાકૃતિક સંખ્યાનો ગુસા કેટલો છે 8 અને તેમનો ગુણાકાર છે 384. તો તે લસા ખાલી જગ્યા છે. બરાબર, આપણે આવું શોધવાનું છે. ચલો તો હવે ધ્યાન આપો. શું કરીશું આપણે ફરીથી આપણું સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી. ચલો ગુસા કેટલો આપ્યો છે અહીંયા આગળ તો આપણે ગુસા આપ્યો છે 8
લસા કેટલો છે શોધવાનો અને 2નો ગુણાકાર એટલે a ગુણ્યા b, તો તમને ગુણાકાર આપી દીધો છે કેટલો 384, તો અહીં લખી દીધા 384. હવે આપણે શોધવું છે શું લસા, તો માટે લસા બરાબર 384 ભાગ્યા 8, 8 આ સાઈડ આવશે એટલે શું થશે ભાગાકારમાં. 384 ને તમારે 8 વડે ભાગવાના છે, તો અહીં તો એક તો 8 ચોક 32 એટલે 4ની લાઈન વાળો આ જવાબ આવે બરાબર. તો 4ની લાઈન વાળો કેટલો છે 48. ઉતાવળ ના કરવી હોય તો આ રીતે ભાગાકાર કરી દેવાનો. 8 વડે ભાગો તો 8 ચોક 32, 6 વધશે 88, 64, 48 આવી ગયો. અને ડાયરેક્ટ આ 2 પદ પરથી પણ તમને ખબર પડી જાય કે આપણો જવાબ શું આવે 48. એકદમ સિમ્પલ છે બરાબર. આગળ વધીએ. આગળનો દાખલાની અંદર તમને શું કહે છે, 2 પ્રાકૃતિક સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસા ખાલી જગ્યા છે. લસા આપ્યું છે, લસા શું કહે છે 2 સંખ્યાના એમની ગુણાકાર જેટલો. ધારો કે આપણે 2 પ્રાકૃતિક સંખ્યા લઈએ, તો 2 પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ, તો 2 પ્રાકૃતિક સંખ્યા 2 અને 3 લઈએ તો 3 દુ 6, તો લસા કેટલો થશે આપણો 6. કેમ? કે બંનેનો ગુણાકાર જેટલો થઈ ગયો. અહીંયા આગળ લખ્યું છે કે ગુણાકાર જેટલો છે, તો ગુસા. તો ગુસાની અંદર આપણે વાત કરીએ તો 2 એકા 2, 2 ના અવયવ પડશે, 3 એકા 3, તો બંનેમાં કોમન શું નીકળશે 1, તો ગુસા કેટલો થશે 1. લસા અને ગુસા આગળ આપણે શીખી ગયા છે બરાબર. અને ના ખબર પડે તો આપણી યુટ્યુબ પર વિડીયો અપલોડ થયેલી છે ગુસા અને લસાની, તો તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. સિમ્પલ દાખલો હતો, મજા તો આવે જ છે દાખલા ગણવાની. ઓકે, ચલો ગુસા 15, 24 અને 40 બરાબર ખાલી જગ્યા. આ રીતનો દાખલો આપેલો છે. તો ગુસા શોધો છે, તો પહેલાં આપણે 15, તો 15ના અવયવ પાડી દઈશું 3 પંચ્યા 15. ચલો 24ના અવયવ પાડીએ તો 2 દુ 4, 4 દુ 8 ને 8 તરી 24 બરાબર. 40ના અવયવ પાડીએ, કયા અવયવ પડશે 10 ચોક 40 ને 4ના અવયવ કયા 2 દુ 4, 4 દુ 8 ને 8 પંચ્યા 40. હવે ગુસાનો મતલબ શું? તો ગુસાનો મતલબ કે ત્રણેયમાં સામાન્ય હોવું જોઈએ. તો અહીંયા આગળ જુઓ 5 તો 2 વખત છે, 3 પણ 2 વખત છે, 2 પણ 2 વખત, કોમન કંઈ આવતું નથી. તો જ્યારે કોઈ કોમન ના આવે ત્યારે તમારો જવાબ કેટલો આવે 1. એટલે તમારો જવાબ આવશે ગુસા 1 છે. આ યાદ રાખવાનું છે, ગુસા કેટલો છે 1 છે બરાબર. ક્લિયર? હા, ચાલુમાં કદાચ વિડીયોની અંદર તમારે ટૂટ અવાજ આવતો હોય તો એ આપણે જે પીડીએફ આપીએ છીએ માત્ર 49માં, એની અંદર લગભગ 140 વિદ્યાર્થીઓએ લઈ લીધી છે. અને અત્યારે એમના પણ તમે જોઈ શકો છો કે મેસેજ આવી રહ્યા છે પીડીએફ ભેજો, પીડીએફ માટેના. એ તમે જોઈ શકો છો પીડીએફ માટેના. તો સારા એવા વિદ્યાર્થીઓનું આપણે કન્ટેન્ટ પૂરું પાડીએ છીએ. હજુ પણ તમારે લેવી હોય તો જે આપણો નંબર છે એના ઉપર તમે વોટ્સઅપ કરીને પીડીએફ મંગાવી શકો છો. સાથે સાથે આપણે ગણિતની ધોરણ 10ની દરેક ચેપ્ટરના MCQની પીડીએફ કાલે એટલે કે મંગળવારે બપોર 12 વાગ્યા પછી અવેલેબલ છે. તો એમાં પણ તમે આપેલ નંબર પર વોટ્સઅપ કરીને બરાબર એ મંગાવી શકો છો, જેની કિંમત માત્ર ને માત્ર 25 રૂપિયા છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. આગળનો દાખલો, દાખલા નંબર 7. હજુ પણ અવાજ આવી રહ્યો છે પીડીએફ માટે. ઓકે, ચલો આગળ વધીએ. લસા 15, 24, 40 બરાબર ખાલી જગ્યા બરાબર. હજુ પણ તમારા મેસેજ પર મેસેજ આવી રહ્યા છે બરાબર. તો આપણે એમને પીડીએફ મોકલી આપીએ, પછી આગળ વાત કરીએ. સતત મેસેજ આવવાના કારણે આપણે થોડી બ્રેક રાખીને મોકલી આપવા પડ્યા. મેસેજ પહોંચી ગયા છે બધા જોડે. હવે આપણે થોડા ટાઈમ માટે મોબાઈલને
સાયલેન્ટ કરી દઈએ છીએ. ચલો આગળનો દાખલો જોઈએ આપણે. લસા 15, 24 અને 40 બરાબર ખાલી જગ્યા. તો હવે જ આપણે અવયવ પાડ્યા હતા 15ના. તો 15ના અવયવ કયા થશે? આપણે પાડ્યા હતા 3 પંચ્યા 15. 24ના તો 2 દૂ 4, 4 દૂ 8, 8 તરી 24. 40ના 2 દૂ 4, 4 દૂ 8 અને 8 પંચ્યા 40. જો આવું અકવલ લાગે તો એ તમારે શું કરવાનું? આ 2 કેટલી વખત છે? 3 વખત. તો 2 ની 3 ઘાત ગુણ્યા કેટલા કરી દેવાના? 3. એ રીતે 2 ની 3 ઘાત ગુણ્યા કરી દેવાના 5. હવે લસાની અંદર કોમન હોય એ તો આવે, બાકી વધેલું હોય અને એની અંદર મોટામાં મોટી ઘાત હોય એ આવે. તો પહેલું શું આવી શકે? તો 2 ની 3 ઘાત આપણે આવી શકે, પછી આ 3 આવી શકે અને 5 પણ આવી શકે. બાકી બધું લખી દેવાનું છે. ચલો હવે ગુણાકાર કરીએ તો 2 ની 3 ઘાત કેટલા થશે? 8 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 5 તારી 15 ને 15 8 120. તો ઓપ્શન નંબર સી કેટલો જવાબ આવશે? 120. ડાયરેક્ટ પણ આવડી જાય. જોઈ લેવાનું કે લસા હશે એટલે આ જે સંખ્યા છે એનાથી તો શું આવશે? થોડા મોટી સંખ્યા આવશે. એટલે આ 2 તો આવશે જ નહીં. ત્રીજામાં આની અંદર એનો ગુણાકાર આપ્યો, પણ ગુણાકાર કેટલો થાય છે? તો અહીંયા આગળ આપ્યો છે 120. બરાબર, લસાની આ ગુણાકાર થશે, પરંતુ આ 2 ની અંદર 3 કોમન આવે છે, આની અંદર 5 કોમન આવે છે, એટલે આ આવશે નહીં. એટલે ડાયરેક્ટ તમે સી 120 લોજિકથી પણ ગણી શકો છો. ને ના ખબર પડે તો આ રીતે આપણે શું કરી દેવાનું? લસા ગણી દેવાના. ચલો ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 8ની અંદર બરાબર, જો બહુ મોટી ગણતરી કરવાની જરૂર છે ને અવયવ પાડવા પડે. 136, 221, 351 બરાબર ખાલી જગ્યા. હવે લસા શોધવાનો. તો લસાની અંદર શું થતો હોય? ગુણાકાર થતો હોય. તો પહેલું તો કે 136 ગુણ્યા 221. આ ઓપ્શન શક્ય નથી, આ ઓપ્શન શક્ય નથી, આ ઓપ્શન પણ શક્ય નથી. 3નો ગુણાકાર શક્ય નથી. કેવી રીતે? આ રીતે. તો બાકી વધ્યું શું? એ. એટલે તમારો જવાબ શું આવે? એ. તો આ રીતે લોજિકથી પણ આપણે દાખલો ગણી શકીએ છે. બસ કશું છે નહીં, થોડું લોજિક વાપરી નાખવાનું. બરાબર, આ 2 શક્ય નથી. અને અહીંયા આગળ 3નો ગુણાકાર ના, કારણ કે એમાં શું છે? 17 ને 13 2 સંખ્યામાં શું આવતા હોય છે? કોમન આવતા હોય છે. એટલે જવાબ શું આવશે? એ ઓપ્શન આવશે. ફટાફટ આપણને આ આવડી જાય. અને ત્યાર પછીનો દાખલા નંબર 9. વર્ગમૂળ 4 વત્તા 3 એ ખાલી જગ્યા છે. ઓપ્શન આપે છે એ અસમય, બી સમય પરંતુ પૂર્ણાંક નથી, સી અનાવૃત દશાંશ અને પૂર્ણાંક. હવે અસમય સંખ્યા કોને કહેવાય? ધારો કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ, તો આ બધી સંખ્યાઓ કઈ કહેવાય? અસમય સંખ્યાઓ. બરાબર, પૂર્ણાંક નથી એ ઓપ્શન પણ આવશે નહીં. કેમ નહીં આવે? તો જુઓ, વર્ગમૂળ 4 વત્તા 3, તો 4નું વર્ગમૂળ નીકળે. 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. અને 2 વત્તા 3 તો કઈ સંખ્યા થઈ? 5. તો 5 સંખ્યા કઈ કહેવાય? પૂર્ણાંક. તો એ લખ્યું છે પૂર્ણાંક નથી, એટલે આ ઓપ્શન બી આવશે નહીં. અનાવૃત દશાંશ, અનાવૃત દશાંશ. તો અનાવૃત દશાંશની અંદર જે દશાંશ અભિવ્યક્તિ હોય, બરાબર, એની અંદર એક સંખ્યા રિપીટ ના થતી, આગળ કન્ટિન્યુ ચાલતી રહેતી હોય, તો એને શું કહેવામાં આવશે? અનાવૃત દશાંશ. તો આ પણ શક્ય નથી. અને ડાયરેક્ટ પણ આપણને ખબર પડે કે 5 એકેય સંખ્યા છે, ધન પૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે ઓપ્શન નંબર ડી આવશે. ચલો ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ. એટલે શું આપ્યું છે? 0.0222 ખાલી જગ્યા સંખ્યા છે. તો આની અંદર ડાયરેક્ટ પૂર્ણાંક સંખ્યા તો નથી, પોઈન્ટમાં છે, પ્રાકૃતિક સંખ્યા પણ નથી, 2 રિપીટ થાય છે. એટલે શું આવે? સમય સંખ્યા. અસમય પણ નથી, એટલે શું આવશે? ઓપ્શન નંબર એ, સમય સંખ્યા. ત્યાર પછી સિમ્પલ દાખલો. લસા 115 અને 25. ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ, ના આવડે તો બેના શું કરવાના? અવયવ પાડવાના. ચલો 25 અને 115. ચલો 5 તો આવવાના નથી, 25 અને 115 પણ નહીં આવે, એટલે કેટલા આવશે? 575. જોઈ લઈએ આપણે. પહેલાં 115ના આ રીતના અવયવ પાડ દો. કેટલાય ભાગીશું? 5થી. તો 5 દુ
10 વધી પડી 1, 5 તરી 15, બરાબર. અને 23 એકા 23, એટલે 115 અવયવ કયા પડ્યા? 23 ગુણ્યા 5, અને 25 તો પાય 25, એટલે 5ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. તો 23 ગુણ્યા 25, આ બેનો શું કરી દેવાનો છે આપણે? ગુણાકાર. તો 25 ગુણ્યા 23 કરો તો 25 દુ 50 અને 25 તરી 75, કેટલા આવશે? 575. ઓપ્શન નંબર ડી છે. એકદમ સિમ્પલ લોજિક દોડાડવાનું છે. અમુક તો આપણને ઓપ્શન પરથી ખબર પડી જાય કે કયો આવશે નહીં ને કયો આવશે. તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી દઈએ છે. ત્યાર પછીનો આગળનો દાખલો આ પણ ઇઝી છે. લસા 15, 21, 35 બરાબર ખાલી જગ્યા, બરાબર. 15, 21, 35 બરાબર ખાલી જગ્યા. ચલો ફરીથી અવયવ પાડ દો. 15ના અવયવ 3 પંચા 15, 21ના 3 સતા 21 અને 35ના 5 સતા 35 થઈ ગયું, બરાબર. હું તો લોજિક પછી ડાયરેક્ટ આવડી જાય. એક તો 35 તો આવવાના નથી, આ ગુણાકાર પણ આવવાનો નહીં. રહ્યા 2 ઓપ્શન. હવે 2 ઓપ્શનમાં કયા આવે તો ફટાફટ ગણી નાખીએ. આ બેનો પહેલાં 3 2 વખત એટલે 1 વખત લખીએ, 5 2 વખત એટલે 1 વખત અને 7. ચાલો તો 3 પંચા 15 ને 15 સતા 105. કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર એ. પતી ગયું. સેકન્ડની અંદર આગળનો MCQ જોઈએ. 5થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા જે 20, 30, 40 વડે ભાગતા દરેક વખતે શેષ કેટલી વધે? 5 રહે. શેષ કેટલી વધે છે? 5. એવું આપણે જોવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું? તો એનો શોધવો પડે લસા. તો લસા શોધવો હોય તો પહેલાં કોનો લસા અવયવ પાડીએ? 20ના. પછી કોના પાડીશું? 30, અને છેલ્લે પાડીશું 40ના. ચાલો 20ના અવયવ કયા પડે? તો 2 દુ 4 અને 4 પંચા 20, એટલે કે 2 કેટલી વખત આવ્યા? 2 વખત. એટલે 2નો વર્ગ ગુણ્યા આપણે કેટલા કરીએ? 5. ચલો 30ના અવયવ કયા પડશે? તો 2 તરી 6 અને 6 પંચા 30, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા કેટલા આવ્યા? 5 આવ્યા. 40ના અવયવ 2 દુ 4, 4 દુ 8, 8 પંચા ને 40, એટલે 2ની 3 ઘાત ગુણ્યા કેટલા આવ્યા? 5. હવે લસા આપણે શીખી ગયા કે લસાની અંદર શું કરવું તમારે. તો જ્યારે આપણે લસા શોધીએ તો પહેલાં તો જે સામાન્ય હોય એ એકવાર લખી દેવાનું. તો 5 સામાન્ય છે, પછી કોણ સામાન્ય છે? 2. અહીં જોઈ શકો છો કે 2 તમારા સામાન્ય છે, અહીં નહીં. પરંતુ મોટામાં મોટી ઘાત લખવાની, તો 2ની કેટલી ઘાત લખવાની? 3. બાકી શું વધ્યું? તો વધ્યા 3, તો છેલ્લે લખી દો 1. એટલે 5 તરી આ બેનો ગુણાકાર, તો 5 તરી 15 અને 2ની 3 ઘાત કેટલી થશે? 8. તો 15 8 કેટલા થયા? 120. હવે 120 તો આપણો લસા આવી ગયો. તો લસા આવી ગયો 120. હવે તમને એવું કહેશે શેષ કેટલી વધે છે? 5. એટલે એનો મતલબ કે શેષ તો હંમેશા શું થાય? ઉમેરાય. તો 5 તમે ઉમેરી દો, તો 120માં 5 ઉમેરશો એટલે જવાબ કેટલો આવશે? 125. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર ડી. કેટલો? 125. એટલે પહેલું યાદ રાખવાનું કે આ રીતનો દાખલો આપે તો પહેલાં શું કરવાનું? લસા, અને જે શેષ શોધવાની છે એ શેષ તમારે શું કરવાની? ઉમેરી દેવાની છે. આગળનો દાખલો, જેને 2 થી 6 સુધીના પૂર્ણાંક વડે નિશેષ ભાગી શકાય તેવી ન્યૂનતમ સંખ્યા ખાલી જગ્યા છે. ચલો 2 થી 6 સુધીના. તો 2 થી 6 એટલે 2, 3, 4, 5 અને 6. આ સંખ્યા વડે કોને ભાગી શકાય? બરાબર. તો જો પેલા 12 છે તો 12ને 5 વડે નહીં ભગાય, 24ને પણ 5 વડે નહીં ભગાય, પેલો 30, 30ને 4 વડે નહીં ભગાય. પરંતુ જે 60 એવા છે કે આ 5 5 સંખ્યા વડે આપણે શું કરી શકીએ? ભાગી શકીએ. એટલે તમારો ઓપ્શન આવશે ડી. કયો? 60. બરાબર. એકદમ ઇઝી છે. ફટાફટ આવી ગયો આન્સર. લોજિક દ્વારા દેવાનું છે, બહુ ગભરાવાની જરૂર છે નહીં. આગળ વધીએ. ચલો 2 થી 10 સુધીના પૂર્ણાંક વડે એની રીતને છે. 2 થી 10 એટલે 2, 3, પછી 4, 5, 6, 7, 8, 9, બરાબર, અને 10. તો અહીં આગળ જોઈ શકો તમે કે 6000 છે એને 7 વડે ભાગી શકાતા નહીં. 720ને પણ નહીં ભગાય અને 540ને નહીં ભગાય, પરંતુ 2520ને આપણે 7 વડે શું કરી શકીએ? ભાગી શકીએ છે. એટલે તમારો ઓપ્શન બી આવે. બરાબર. કે 7 વડે કઈ સંખ્યા ભાગી શકાય છે? 2520. જ્યારે બાકીની 3 સંખ્યાઓ ભાગી શકાતી નથી.
બરાબર, એટલે તમારો જવાબ શું આવશે? 2520. ચાલો આગળ વધીએ. ચાલો ગુસા 1824 ગુણ્યા લસા 1824 બરાબર ખાલી જગ્યા. તો પહેલાં આપણે શું શોધીશું? 18 અને 24ના લસા અને ગુસા. તો 18ના અવયવ પાડી દઈએ. તો 18ના અવયવ કયા પડશે? તો 2 તરી 6 અને 6 તરી 18. એટલે 2 ગુણ્યા 3નો શું આવ્યો? 2 ઘાત. 24ના અવયવ. તો 24ના અવયવ કયા પડે? તો 2 દુ 4, 4 દુ 8 અને 8 તરી 24. ઓકે, તો 2ની કેટલી ઘાત આવી? 3 ઘાત. અને ગુણ્યા કેટલા આવ્યા? 3. હવે જ્યારે તમે ગુસા શોધો તો કોમન લેવાનું અને પણ નાનામાં નાની ઘાત લેવાની. તો 2 કોમન છે તો એમાં નાની ઘાત કેટલી છે? 2, 1 ઘાત. બરાબર, અહીંયા આગળ એટલે 3 તો એની 1 ઘાત. તો 3 દુ 6 એટલે ગુસા કેટલો થયો? 6. હવે આપણે શું શોધવું છે? લસા. તો લસાની અંદર કોમન તો ખરું પણ મોટી ઘાત. તો 2ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. અને 3ની 2 ઘાત. ચલો 2ની 3 ઘાત કેટલી થાય? 8. અને 3નો વર્ગ કેટલો થશે? તો 3નો વર્ગ થાય 9. અને 9 અઠા 72 થઈ ગયું. હવે 72 ગુણ્યા તમારે કરવાના 6. તો 6 દુ 12, 2 વધી પડી 1. અને 7 છગ 42 ને 1 43. તો જવાબ કેટલો આવશે? ઓપ્શન સી 432. બરાબર, સિમ્પલ રીતે આપણે ગણી નાખ્યો છે. ત્યારબાદ આગળ વધીએ. 17મો દાખલો. તમને શું આપ્યું છે અહીંયા આગળ? ગુસા એ બી બરાબર કેટલો આપ્યો છે? બી. તમારે લસા એ બી શોધવાનો. તો આપણું જે સૂત્ર છે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. તો ગુસા એ બી તમને આપી દીધું છે કેટલો? બી. લસા એ બી તમારે શું કરવાનો? શોધવાનો. અને અહીંયા આવશે એ ગુણ્યા બી. બરાબર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો લસા શોધવો છે આપણે. તો લસા એ બી બરાબર એ ગુણ્યા બી છેદમાં શું જશે? બી. ચાલો બી બી થઈ ગયા કટ એટલે તમારો જવાબ આવશે એ. તો ઓપ્શન નંબર એ કેટલો આવશે? એ. બરાબર, ઓપ્શન ડીમાં 1 છે તો 1 નહીં આવે પણ શું આવશે? એ આવે છે. તો અહીં આગળ આપણા ચેપ્ટર નંબર 1ના MCQ પૂર્ણ થાય છે. બીજા ઘણા બધા MCQ છે. બરાબર, એ આપણે ટૂંક સમયમાં એના પણ લાઈવ કરીશું. આ સાથે સાથે ચેપ્ટર વાઇઝ પણ આપણા વિડીયો યુટ્યુબ પર અપલોડ થશે. તો જોતા રહેજો. વિડીયો સારી લાગે તો એને સબસ્ક્રાઈબ કરી